સમાચારમાં આગળ વાત કરીશું તંત્ર સર્જિત પૂર, જનતાનો આક્રોશ ભરપૂરની। વડોદરામાં જનતાનો આક્રોશ સાતમા આસમાને છે। સ્થાનિકોએ શિક્ષણ મંત્રીને દૂરથી જ સલામ કરી દીધા છે। એક પછી એક નેતાજીને જે રીતે જનતા એ રસ્તો બતાવી રહી છે। વાઘોડિયા રોડની સોમનાથ સોસાયટીની આ ઘટના સામે આવી હતી, જેમાં નેતાજીએ હાથ જોડ્યા પણ જનતાનો રોષ એ ઠારી ન શક્યા। જનતાનો રોષની સામે અંતે નેતાજી એ વિલામોએ જે રીતે પાછા ફર્યા છે। રાશન કીટનું વિતરણ કરવા મંત્રી કુબેરસિંહ પહોંચ્યા હતા, પણ જનતાએ દૂરથી જ સલામ કરી દીધા છે। જે રીતે જનતા દ્વારા દરેક નેતાઓની સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે। જનતાનો આક્રોશ જે રીતે નેતાઓની સામે ફરી વળ્યો છે, નેતાઓને દૂરથી જ સલામ કરી રહ્યા છે। આપણી સાથે વિનોદ દેસાઈ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। વિનોદ, જે રીતે અત્યારે નેતાઓની સામે લોકોનો આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે, નેતાઓ રાશન કીટ આપવા જાય છે છતાં જે જનતા છે એ દૂરથી જ સલામ કરી રહી છે। ચોક્કસથી જે રીતે કુબેર ડિંડોર આજે વડોદરામાં નીકળ્યા હતા, પરંતુ તેમને દૂરથી જ સલામ કરી દેવામાં આવી અને એક જે રહીશ હતા જે વિસ્તારમાં કુબેર ડિંડોર નીકળ્યા હતા, એમને પહેલેથી જ ઇશારો કરી દીધો કે ભાઈ દૂરથી સલામ, તમે આગળ નીકળો। હવે વાત એ છે કે જે નેતાઓ એ લોકલ કોર્પોરેટર હોય, મેયર હોય, પક્ષના નેતા હોય કે મિનિસ્ટર હોય, જે વડોદરા જાય છે તેમને લોકોના રોષનો ભોગ બનવું પડે છે। એવું તો શું થયું કે આ જે નેતાઓ છે એ હવે લોકોને ગમતા નથી। એટલા માટે નથી ગમતા કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં નિર્માણ પામી તેમાં નેતાઓની જવાબદારી સૌથી વધુ છે। એ નેતાઓએ જે ભ્રષ્ટાચારો કર્યા છે, જે આખી નદીની કોતરો વેચી નાખી છે, જેના પાપે વડોદરાની પ્રજા દુઃખી થઈ છે, એ લોકો હવે જ્યારે પાણી ઓસરી ગયા છે ત્યારે ત્યાં ફોટો સેશન કરવા જાય છે, તે લોકોને નથી ગમતું। કારણ કે જ્યારે ખરી જરૂર નેતાઓની હતી ત્યારે કોઈ ત્યાં ફરક્યું નથી। જે પરિસ્થિતિમાં લોકો રહેતા હતા, 3-4 દિવસ સુધી ઘરોમાં પાણી હતા, ક્યાંય નીકળાય એવી વ્યવસ્થા નથી, પોતાના વાહનો તણાઈ ગયા હતા, ઘર વખરી તણાઈ ગઈ હતી, પોતે ક્યાં રહેવું તે મુશ્કેલી હતી। તેવા સમયે લોકોને ખરી નેતાઓની જરૂર હતી, પણ ત્યારે કોઈ નેતા ફરક્યો નહીં અને હવે વિસ્તારમાં જઈ અને ફોટા પડાવો તો પ્રજા એને સહન ન કરે। જે પ્રકારના સૂર વડોદરાની જનતાના ઉઠી રહ્યા છે, જે નેતા જાય તેને બક્ષતા નથી, ખરી ખોટી મોઢા પર સંભળાવી દે છે અને ચોખ્ખું કહે છે કે હવે અહીંયા આવતા નહીં, અમારે તમારી જરૂર નથી। જે વિડીયો વાયરલ થયા છે તેમાં એવું પણ કહી રહ્યા છે કે આ તમારી છેલ્લી ચૂંટણી છે, હવે વડોદરાની પ્રજા જ નક્કી કરશે વડોદરાનો પ્રતિનિધિ કોણ હશે। એટલે આ જે રોષ જનતામાં ભભૂકી ઉઠ્યો છે તેનું કારણ નેતાઓ જ છે અને નેતાઓએ કરેલી કરતૂત છે। જી બિલકુલ વિનોદ, એટલે જે રીતે વડોદરામાં જનતા હવે આ ફેક નેતાઓને જે માત્ર ફોટોગ્રાફી કરવા માટે પહોંચ્યા છે, આવા નેતાઓને ભગાડી રહી છે। આભાર વિનોદ, અમારી સાથે જોડાવા બદલ। જે રીતે પૂર બાદ હવે આ નેતાઓ રાશન કીટ આપવા જાય છે છતાં પણ જે રીતે સ્થાનિકો એમને દૂરથી સલામ કરી રહ્યા છે, જ્યારે જરૂર હતી ત્યારે આ નેતાઓ પહોંચ્યા નથી પણ હવે પહોંચી રહ્યા છે। પૂર બાદ વડોદરામાં લોકોનો આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરામાં વધુ એક ધારાસભ્યોનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સયાજીગંજ વિસ્તારના ધારાસભ્યોનો વિરોધ કરવામાં આવ્યો છે। જે રીતે લોકોએ એમએલએ કેયુર રોકડિયાનો વિરોધ કર્યો છે। રાશન કીટ વિતરણ કરવા સમયે વિરોધ નોંધાવ્યો છે। જરૂર હતી ત્યારે ન આવ્યા, હવે અમારે જરૂર નથી। જે રીતે જનતા જ કહી રહી છે, જનતા જ એમને દૂરથી સલામ કરી રહી છે, હવે જનતાને આ નેતાઓની જરૂર નથી। એમએલએ રાશન કીટ વિતરણ કર્યા વગર જ પાછું ફરી જવું પડ્યું હતું। જે રીતે હવે વડોદરાની જનતા આ દેખીતી રીતે આ નેતાઓનો જે રીતે ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહી છે, નેતાઓને દૂરથી જ સલામ કરી રહી છે, નેતાઓને કહી રહી છે કે હવે અમારે તમારી જરૂર નથી। જે રીતે આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક બાજુ કુબેરસિંહ ડિંડોર અને કેયુર રોકડિયા, બીજી બાજુ જે રીતે આ ધારાસભ્યો આ નેતાઓને હવે જનતા જ દૂરથી ભગાડી રહી છે। જનતા કહી રહી છે કે હવે અમારે તમારી જરૂર નથી। જે રીતે આજના જ આ દ્રશ્યો, બંને દ્રશ્યો વડોદરાના આપ જોઈ રહ્યા છો, જ્યાં નેતાઓને હવે જનતા જાકારો આપી રહી છે। જ્યારે જરૂર હતી ત્યારે તમે આવ્યા નહીં અને જ્યારે પાણી એ નીકળી ગયા, પાણી ઓસરી ગયા એ બાદ તમે દેખાઈ રહ્યા છો।
આ વિરોધના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જનતાના રોષના આ દ્રશ્યો આપ વડોદરાના જોઈ રહ્યા છો. એક બાજુ પિંકીબેન સોની, બંદીશ શાહ, અમીબેન રાવત હોય કે પછી મનીષા વકીલ હોય, બધા જ નેતાઓનો જે રીતે આ આક્રોશ છે આ જનતાનો, એ સાચો આક્રોશ આપ જોઈ રહ્યા છો. જ્યારે જરૂર હોય ત્યારે તમે આવો નહીં, અને જ્યારે પાણી ઓસરી જાય, જ્યારે બધી જ વસ્તુઓ ઠીક થઈ જાય પછી તમે ફોટોગ્રાફી કરવા માટે, તમે ક્યાંક ને ક્યાંક ફેક સાંત્વના આપવા માટે પહોંચી જાઓ છો, અને તમે રાશન કીટનું વિતરણ કરવા પહોંચો છો. જ્યારે એમના ઘરમાં પીવાના પાણી નહોતા, જ્યારે એમના ઘરે ખાવાનું નહોતું, ત્યારે તમે તમારા રૂમમાં, તમારા એસી વાળા મોટા મોટા હોલમાં બેસીને માત્ર તમે સમાચારો જોયા છે, આપણા વિસ્તારોમાં પાણી ભરાયા છે કે નહીં એ જ તમે જોયું છે.